લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 આ કાયદો લેન્ડ ગ્રેબિંગનો છે અને કોઈની જમીન ઉપર દબાણ કર્યું હોય અથવા તો સરકારની જમીન હોય તેમાં દબાણ કરવામાં આવ્યું હોય અને ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું હોય અથવા તો કોઈ ઉદ્યોગ કર્યો હોય આ તમામને આ કાયદો લાગુ પડે છે. માલિકીની જમીન હોય તેમાં પણ અન્ય વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવે છે અને આ કબજો છોડતો નથી ત્યારે આ કાયદો લાગુ પડે છે. ત્યારે આવો જ એક લેન્ડ ગ્રેબિંગ રાધનપુરમાં પણ જોવા મળી રહી છે. રાધનપુરના સોલાર પ્લાન્ટ કંપની દ્વારા ગેરકાયદેસર સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું અને સોલાર પ્રોજેક્ટ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે મામલતદારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી છે. રાધનપુર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ થઈ છે અને હવે સરકારી જમીન ખાલી કરવા માટે એફઆઈઆર કરી છે, જેની આજે વાત કરવી છે. કાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. લેન્ડ ગ્રેબિંગ 2020 આ કાયદો એવા વ્યક્તિઓ માટે લાગુ પડે છે કે જેમણે સરકારી જમીન પચાવી હોય, ગૌચર જમીન પચાવી હોય કે પછી કોઈ પણ માલિકીની જમીન ગેરકાયદેસર રીતે કબજો મેળવી અને પચાવી પાડી હોય એવા વ્યક્તિઓ માટે આ કાયદો લાગુ પડે છે. સરકાર દ્વારા આ કાયદો 2020માં બનાવવામાં આવ્યો છે, જેમાં ગેરકાયદેસર કબજા છૂટા કરાવવામાં આવે. આ કાયદામાં પહેલા તમને નોટિસો આપવામાં આવે છે. આ નોટિસો બાદ જો તમે જમીન ખાલી નથી કરતા ત્યારે તમારા ઉપર એફઆઈઆર નોંધવામાં આવે છે અને આ એફઆઈઆરની જોગવાઈ 10 થી 14 વર્ષની રાખવામાં આવી છે. આ કાયદા મુજબ કેટલીય સરકારી જમીનો છૂટી કરવામાં આવી છે, ગૌચર જમીનો છૂટી કરવામાં આવી છે. ત્યારે કેટલાક એવા માલિકો હતા કે જેમના નામ ચાલતા હતા અને અન્ય વ્યક્તિઓ દ્વારા તે જમીન ઉપર ગેરકાયદેસર જે રીતે આ કબજો કરવામાં આવ્યો હતો અને લેન્ડ ગ્રેબિંગ દાખલ થતા આ જમીનો છૂટી કરવામાં આવી છે. ત્યારે રાધનપુરના પણ એક સોલાર પ્રોજેક્ટ કંપની દ્વારા આવી જ રીતે સરકારી જમીન પચાવી પાડી હતી અને આ સરકારી જમીનમાં લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી હતી. ત્યારે હવે હુકમ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે સોલાર પ્રોજેક્ટ તમે આ જમીન સરકારી પચાવી પાડી છે એટલે ખાલી કરો. રાધનપુર તાલુકાના ભાડિયા મુકામે સોલાર પ્રોજેક્ટ આવેલો છે. આ પ્રોજેક્ટના માલિક દ્વારા સોલાર પ્લાન્ટ સરકારી જમીનમાં બનાવી દેવામાં આવ્યો હતો. અનેક વખત મામલતદાર દ્વારા સરકારી તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ખાલી કરવામાં આવે, કારણ કે આ સરકારી જમીન છે. છતાં પણ આ માલિક દ્વારા નોટિસો લેવામાં આવી ન હતી. અનેક વખત એ નોટિસો મોકલવામાં આવી હતી, છતાં પણ એ નોટિસો લેવાની એ પ્રોજેક્ટના માલિક ના પાડતા હતા અને ત્યારબાદ મામલતદાર દ્વારા સ્થળ ઉપર તપાસ કરવામાં આવે છે અને પંચનામું કરીને આ કાર્યવાહી કરવામાં આવે છે. ખાલી કરવા માટેની આ નોટિસો હોવા છતાં પણ આ જમીન સરકારી હોવા છતાં પણ તેના ઉપર દબાણ દૂર કરવા માટે આ કંપનીના માલિક તૈયાર ન હોવાથી હવે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ કરી છે. આ પ્રોજેક્ટના જે માલિક છે તેમની સામે હવે ગુનો નોંધાયો છે. હવે કેટલા સમયમાં આ પ્રોજેક્ટનો માલિક આ જમીન ખાલી કરે છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ ઘણા સમય બાદ સોલાર પ્લાન્ટ વિરુદ્ધ હવે લેન્ડ ગ્રેબિંગમાં આ ફરિયાદ કરવામાં આવી છે. કાલે રાધનપુર પોલીસ સ્ટેશનમાં આ સોલાર પાર્કના માલિક સામે ફરિયાદ નોંધાઈ છે લેન્ડ ગ્રેબિંગની. મામલતદારે લેખિતમાં રજૂઆત કરી હતી કે અનેક વખત નોટિસો આપવા છતાં પણ આ જમીન ઉપરથી દબાણો દૂર કરવા માટે આ સોલાર પ્રોજેક્ટના માલિક તૈયાર ન હોવાથી તેમની સામે ફરિયાદ કરવામાં આવી. ત્યારે ગઈકાલે એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. આમ તો રાધનપુર અને સાતલપુર તાલુકામાં સોલાર પ્લાન્ટો આવેલા છે. આ તમામની તપાસ થવી હવે જરૂરી છે, કારણ કે ભાડિયા મુકામે આ રીતે જમીન પચાવી પાડવા માટેના પ્રયત્નો કર્યા છે. ત્યારે સાતલપુર વિસ્તાર અને રાધનપુર વિસ્તારમાં અનેક જગ્યાએ આવા સોલાર પ્રોજેક્ટ છે. ત્યારે આ તમામની તપાસ કરવામાં આવે તો કદાચ સરકારી જમીનો મળી આવે. હાલ તો ભાડિયા મુકામે સરકારી જમીન મળી છે અને સરકાર ફરિયાદી બની છે. ત્યારે આ ફરિયાદ થતા અનેક સવાલો ઊભા થયા છે. જો તમે પણ તમારા વિસ્તારમાં કોઈ સોલાર પ્રોજેક્ટ છે અને એ સરકારી જમીન પચાવી પાડી છે તો તમે પણ અરજી કરી શકો છો એ સોલાર પ્લાન્ટના માલિક સામે. હવે સરકાર તેમની સામે કાર્યવાહી કરશે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.